બાળકને કઈ રીતે પેટ ભરાવવાનું છે, કંગારુ મધર કેર વિશે એને સમજાવવાનું. કંગારુ મધર કેર હમણાં લઈ લઉં, બરાબર. કંગારુ મધર કેર વિશે એને આપણે સમજાવવાનું, પોષણ વિશે એને સમજાવવાનું, બરાબર છે. અને અહીંયા મેં તમને કીધું એટલી જે છે ગૃહ મુલાકાત કરવાની છે. જો જન્મ સમયે ખાસ મુદ્દો એ છે કે બાળકનું વજન છે એ 2500 ગ્રામથી જો ઓછું હોય, એટલે કે 2.5 કિલો કરતાં જો ઓછું હોય તો તમારે આ વિઝિટ તો કરવાની જ છે. પણ આની ઉપરાંત 14મા દિવસે, 21મા દિવસે અને 28મા દિવસે વધારાની મુલાકાત કરવી જો બાળકનું વજન છે એ 2500 ગ્રામ અથવા તો 2.5 કિલોથી ઓછું હોય તો, બરાબર છે. ઓછું હોય તો, જો 2.5 કિલોથી ઓછું હોય તો 1, 3, 7, 14, 21, 28 અને 42 એટલી વિઝિટ કરવાની થાય, બરાબર છે. આટલી વિઝિટ છે એ કરવાની થાય. અને હવે ડિલિવરી પછી પોષણની વાત કરીએ તો ડિલિવરી પછી છે એ માતાને જેમ આપણે ANC સમયે કેટલું વધારાનું પોષણ જોતું હતું એવી રીતે ડિલિવરી બાદ વધુ છે જે જમતા હોય એમની કરતાં વધુ 700 કેલેરીની જરૂર પડે અને 25 ગ્રામ છે એ પ્રોટીનની છે એ જરૂર છે એ માતાને છે એ રહેલી છે, બરાબર છે. સમજાય છે? આટલી વસ્તુ યાદ રાખવાની. જેવી રીતે ANCમાં જેટલી કેલેરીની વધારે જરૂર હતી એ મેં તમને કીધું હતું, 300 ગ્રામ કેલેરી અને 15 ગ્રામ પ્રોટીન. એવી રીતે 700 કેલેરી અને 25 ગ્રામ છે પ્રોટીનની PNC માતા જે છે એને જરૂર રહેશે, બરાબર છે. પેટના સ્નાયુ માટે માતાને યોગ્ય કસરતની સલાહ પણ આપવાની થાય, બરાબર છે. પેટના સ્નાયુ જે છે એ પાછા હરખા થઈ જાય એની માટે યોગ્ય જે છે એ કસરત કરવા માટે સલાહ આપવાની. વ્યવસ્થિત પર્સનલ હાઇજીન વિશે સમજાવવાનું. પર્સનલ સ્વચ્છતા અથવા તો હાઇજીન વિશે છે એ માતાને સમજાવવાનું થાય, બરાબર છે. આટલી વસ્તુ છે એ માતા PNCની સંભાળમાં આપણે છે એ જાણ છે એ કરવી પડે, બરાબર છે. અહીંયા સાથોસાથ તમને એ પણ કહી દઉં, અહીંયા સાથોસાથ તમને એક કહી દઉં તમને PNC વિઝિટ વખતે માતાની સંભાળ એટલી આવી ગઈ. હવે અહીંયા ભેગી આપણે નવજાત શિશુની શું સંભાળ કરવાની થાય એમાંથી પણ પ્રશ્ન બનતા હોય છે, તો એની વિશે તમને કહી દઉં. અહીંયા નવજાત જે શિશુ છે એની સંભાળ તમને કહી દઉં. નવજાત શિશુ છે એની સંભાળ વિશે પણ તમને થોડુંક મારે કહેવું પડે, બરાબર છે. નવજાત શિશુ વિશે પણ મારે કહેવું પડે. સૌથી પહેલાં તો આ શિશુ છે, આ શિશુને 1 વર્ષ સુધી શિશુ કહેવાય, બરાબર. શિશુને 1 વર્ષ સુધી શિશુ કહેવાય. હવે એ શિશુ રહ્યું, આ શિશુ છે એને 1 વર્ષ સુધી શિશુ કહેવાય. તો આજે 1 વર્ષનો સમયગાળો છે, એટલે કે જન્મથી લઈ જવા દો તે 1 વર્ષ સુધી જે શિશુ કહેવાય, આ શિશુઅવસ્થા છે એ દરમિયાન એને અમુક ભાગ પાડેલા છે. જેમ કે 0 થી 7 દિવસ દરમિયાન, 0 થી 7 એટલું બધું નહીં, 0 થી 28 દિવસ જોઈ લો. 0 થી 28 દિવસ સુધી છે એને નિયોનેટલ કહેવાય. શું કહેવાય? નિયોનેટલ કહેવાય, બરાબર. નિયોનેટલ કહેવાય. ત્યારબાદ જે શિશુ છે, શિશુને આપણે ઇન્ફન્ટ કહીએ. શું કહીએ? ઇન્ફન્ટ કહીએ, બરાબર છે. હવે આમાં પ્રીનેટલ અને પોસ્ટનેટલ એવું આવે, બરાબર. 0 થી 7 દિવસ સુધી છે એ પ્રીનેટલ કહેવાય. 0 થી 7 દિવસ સુધી પ્રીનેટલ અને 7 થી 28 દિવસ સુધી તો પોસ્ટનેટલ, બરાબર છે. પ્રીનેટલ, પોસ્ટનેટલ, નિયોનેટલ. 1 વર્ષ સુધીનું બાળક છે ને ઇન્ફન્ટ કહેવાય, બરાબર. 18 વર્ષથી નીચેનું હોય એને બાળક કહેવાય. 28 થી 1 વર્ષ સુધીનાને નવપ્રસવોત્તર અવધિ કહેવાય, બરાબર છે. ત્યારબાદ 1 વર્ષથી 5 વર્ષ સુધીનાને પ્રી સ્કૂલ એટલે કે પ્રી સ્કૂલ કહેવાય. 5 વર્ષથી 14 વર્ષનાને શાળાએ જતું એટલે સ્કૂલ ગોઈંગ બાળક કહેવાય. તો આવા કંઈક છે એ આના ભાગ છે એ પાડેલા છે, બરાબર છે. એ વસ્તુ થઈ ગઈ. હવે ખાસ આપણે
ખાસ આપણે એ તો બાળ સંભાળમાં છે એ વિગતવારે હું તમને એક ડિટેલ આપવાનો છું. બાળકના કેટલા પ્રકાર છે, શિશુ કોને કહેવાય, નિયોનેટલ કોને કહેવાય, પ્રી નિયોનેટલ કોને કહેવાય, શું છે શું નહીં, એ બધું તમને કહેવાનું છું. અત્યારે આપણે નવજાત શિશુ છે, અત્યારે આપણે જે નવજાત શિશુ છે એનું વાત કરીએ છીએ, તો એની સંભાળમાં છે એ તમારે શું કહેવાનું થાય, એની સંભાળ છે એ કઈ રીતે કરવાની થાય એની વિશે વાત કરવી છે. તો સંભાળમાં જુઓ, સંભાળમાં સૌથી પહેલાં તો આપણે જે નાળ કાપવાની છે ત્યાંથી જ વાત શરૂ કરવી પડે. એટલે બાળક બહાર નીકળ્યું એટલે સૌથી પહેલાં 2.5 ઇંચનું અંતર છે એ નાભીથી રાખી અને નાળ કાપી સ્વચ્છ દોરા વડે બાંધી દેવાની થાય. જો એમાંથી તોય લોહી નીકળે તો દોરો છે એ બીજો બાંધો, પણ લોહી બંધ કરો. બરાબર. નાળ છે એ કાપ્યા પહેલાં ખાસ ધ્યાન રાખવું, નાળ છે એમાં નાળમાં રહેલું તમામ જે લોહી છે એ બાળકના પેટમાં વયું જાય, શરીરમાં વયું જાય, પછી જ નાળ કાપવી, જેથી બાળકને રક્ત અલ્પતા છે એ ન થાય. બરાબર છે. ત્યારબાદ નાળ કાપી નાખો, નાળને વ્યવસ્થિત સાફ કરી નાખો. એન્ટિસેપ્ટિક વડે સાફ કરો તો પણ ચાલશે, પણ માથે કાંઈ લગાડવાનું નથી. ડ્રેસિંગ ટેપ છે કે એવું કોઈ પણ જાતની વસ્તુ છે એ માથે લગાડવાની થતી નથી. બરાબર છે. મુલાયમ સાફ કપડાં વડે અને અથવા તો રૂથી બાળકની જે આંખો સાફ કરી નાખવાની થાય છે. બરાબર છે. પહેલાં તો બાળકને સાફ કરવું પડે. સાફ કરવાની શરૂઆત છે હંમેશા માથાથી કરવી, કારણ કે નવજાત શિશુમાં સૌથી વધુ છે એ હાઇપોથર્મિયા થવાની ચાન્સીસ વધે છે. કારણ કે બાળક છે એ તાપમાન સંવેદનશીલ નથી હોતું. બાળકનું શરીર છે એ ટેમ્પરેચર મેન્ટેન કરતાં બાળકને ન આવડતું હોય, એટલા માટે હાઇપોથર્મિયા થાય. માતાની સૌથી બને ત્યાં સુધી સૌથી ઝડપે સાફ કરી અને માતાની નજીક રાખવું. જાડા કપડાં છે એ પહેરાવવાના થાય, ગોદડી અથવા તો બ્લેન્કેટમાં વીંટોળી દેવાનું થાય. બરાબર. વાત કરું તો તમને બાળકને પહેલાં તો મુલાયમ સાફ કપડાં વડે સાફ કરી નાખવાનું છે. બરાબર છે. શરીર પર જેટલું પ્રવાહી હોય બધું સાફ કરી નાખવાનું. બરાબર છે. આંખું છે એ રૂ અથવા તો મુલાયમ કપડાથી બાળકની આંખો સાફ કરવી. સૌથી પહેલાં માથું સાફ કરવું, આંખો સાફ કરવી, પછી આખું શરીર છે એ સાફ કરવાનું. ખાસ આંખોમાં કોઈ પણ જાતનું લિક્વિડ લગાડવાનું નથી. છે એ લગાડવાનું નથી. એ પછી આંજણ ભલે હોય, આંજણ તે બાળકને લગાડવાનું થતું નથી. બરાબર છે. આપણી માન્યતા એવી છે આંજણ લગાડો તો આંખો સારી થાય, તો એવું હોતું નથી. બરાબર છે. આંજણ બાંજણ લગાડવાનું નથી. ત્યારબાદ વાત કરું તમને તો બાળકને કપડામાં વ્યવસ્થિત લપેટી દેવાનું. બરાબર છે. વજન કરી લેવું બાળકનું. પછી માતાને સ્તન માટે જેટલું બને એટલું વહેલું, બરાબર છે, જન્મના 1 કલાકની અંદર છે એ સ્તનપાન છે એ શરૂ થઈ જવું જોઈએ, એવું આપણું ગાઈડલાઈન કહે છે. બરાબર. 1 કલાકની અંદર કહું છું, 1 કલાક પછી નહીં, 1 કલાક સુધીમાં તો થઈ જ જવું જોઈએ એમ. ચેપથી બચવા માટે જે બાળકનો રૂમ છે ત્યાં ઓછામાં ઓછા વ્યક્તિઓની હાજરી હોવી જોઈએ. બરાબર છે. અને એમાંય તે જો કોઈ શ્વસન તંત્રને લગતા ઇન્ફેક્શનવાળા હોય કે અન્ય કોઈ પણ જાતના ઇન્ફેક્શનવાળા વ્યક્તિ હોય, ચામડીના રોગવાળા કે એવા કોઈ વ્યક્તિ હોય, તો એને બાળકથી બને એટલા દૂર રાખવા. બરાબર છે. એને બાળકની નજીક છે એ આવવા ન દેવા જોઈએ. બરાબર છે. બાળકનું વજન કરી લેવું, બાળકનો અપગાર સ્કોર છે એ કાઢી લેવાનો થાય. અપગાર સ્કોર આપણે જોયું. બરાબર છે. અપગાર સ્કોર કાઢી લેવું. બાળકની ઊંચાઈ માપી લેવી. બાળકના માથાનો અને છાતીનો ઘેરાવો છે એ કરી લેવો. હવે આ કેટલાના જે ક્રાઇટેરિયા છે એ બધું હું તમને આગળનું જે આપણો ટોપિક છે બાળ સંભાળ એમાં કહેવાનો છું. બરાબર છે. આગળનો જે આપણો ટોપિક છે બાળ સંભાળ એમાં હું તમને કહેવાનો છું. બરાબર છે. એટલે અત્યારે ખાલી આ એક માતાના ભાગરૂપે હું તમને કહું છું. બરાબર છે. માતાના ભાગરૂપે હું તમને કહું છું. તો એમાં જેટલી વસ્તુ જરૂર હશે એટલી વસ્તુ હું તમને કહીશ. બરાબર. બાકી આગળ જ્યારે આપણે બાળ સંભાળ વિશે આખો ટોપિક જ લેવાનો છે ત્યારે એમાં બધી માહિતી આવી જાય. બરાબર છે. આપણો પ્રયાસ કંઈક એવો છે. હા, જો અહીંયા તમને એક બીજી વસ્તુ કહી દઉં ભેગી. જો એમ કહેવાય કે માતા છે એ HIV પોઝિટિવ હોય તો શું કરવાનું, તો એની પ્રોફાઇલેક્સિક સારવાર તરીકે શું કરી શકો? કારણ કે 30% ચાન્સીસ એવા છે કે માતાને HIV હોય તો બાળકને છે એ માતા દ્વારા ચેપ લાગી શકે.
એ પછી ગર્ભમાં પણ લાગી શકે, અથવા તો પ્રસવ દરમિયાન લાગી શકે, અથવા તો જન્મ બાદ છે એ સ્તનપાન કરાવતી વખતે પણ છે એ ચેપ છે એ લાગી શકે. તો એની પ્રોફાઇલેક્સિસ સારવાર તરીકે પ્રસવ દરમિયાન સુવાવડનો દર્દ જ્યારે શરૂ થાય, પ્રસવ પીડા જ્યારે શરૂ થાય ત્યારે માતાને એક ગોળી આપવાની થાય. આ ગોળીનું નામ યાદ રાખશું આપણે. આ ગોળીનું નામ છે નેવરાપિન અથવા તો નેવિરેપાઇન. આ નેવિરાપાઇન અથવા તો નેવિરાપિન નામની જે ગોળી છે એ પ્રોફાઇલેક્સિસ સારવાર તરીકે માતાને પ્રસવ પીડા શરૂ થાય ત્યારે એક ગોળી આપી દેવાની થાય, અને ત્યારબાદ બાળકનો જન્મ થાય ને તો એટલે તરત બાળકને છે એ આના ટીપા છે એ પાવા પડે, જેથી કહેવાય કે બાળકમાં એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા છે એ ઘણી ઘટી જતી હોય છે. જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે આપણી પાસે ક્લિનિકલ તપાસમાં માતા આવે ત્યારે આપણે માતાનો એચઆઈવી ટેસ્ટ કરીએ છીએ, અને એચઆઈવી ટેસ્ટ જો પોઝિટિવ આવે તો માતા છે એ કાયદેસર રીતે એમટીપી છે એ કરાવી શકે છે. એની માટે છૂટ છે એ સરકાર દ્વારા છે એ આપવામાં આવેલી છે. તો અહીંયા 1 માર્કનો રોકડો પ્રશ્ન છે એ બની શકે છે નેવેરાપિન, બરાબર છે, ખાસ યાદ રાખવું. અને વિડીયો જો તમને એમ લાગે કે ઉપયોગી થયો હોય તો તમારા તમામ તૈયારી કરતા મિત્રોને શેર કરો. અને આપણે હવે પછીનો ટોપિક આવશે આપણા ચેનલમાં બાળ સંભાળ, બરાબર છે. ત્યારબાદ મારો પ્રયાસ એવો છે કે જે 120 માર્કનો સિલેબસ તમારો છે પાર્ટ બીનો, આ પાર્ટ બીનો 100% સિલેબસ હું તમને, અને એ પાછું OMR નહીં, એ પાછું MCQ નહીં, સંપૂર્ણ કન્ટેન્ટ, બરાબર છે, સંપૂર્ણ વિગતવાર જેટલું જરૂરી છે એટલું. પાછું એમાં મારે તમને ડૉક્ટર નથી બનાવવાના, એટલે ડૉક્ટરની આશાએ કોઈ ન આવતા, માત્ર ને માત્ર જરૂરી છે એટલું તમામ વિગતવાર કન્ટેન્ટ. જો તમને વાક્ય આધારિત પ્રશ્ન પૂછાય તો તમે પાછા ન પડો, ફેક્ટ આધારિત પ્રશ્નો પૂછાય તો તમે પાછા ન પડો, એવી રીતનું કન્ટેન્ટ તમને આપવાનો છું. તો વિડીયોને બને એટલું શેર કરો. આપણી ચેનલ નવી છે તો આ ચેનલને શેર કરવાની જવાબદારી તમારી છે. આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઇક કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો, અને બને એટલા વિદ્યાર્થીઓ સુધી શેર કરો, બરાબર છે. ચાલો તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.